ડીજીવીસીએલ દ્વારા લેવાયેલી પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપતા વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાપોદ્રા ખાતે આવેલ ડીજીવીસીએલની મુખ્ય કચેરીએ જે હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો, જેને લઈ પોલીસે કોંગ્રેસીઓની અટકાયત પણ કરી હતી। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સાથે વિવિધ ક્લાર્ક, ડીજીવીસીએલ, પોલીસ, એલઆર સહિતની પરીક્ષાઓમાં અગાઉ અનેક વખત ગોબાચારી થઈ ચૂકી છે, જેને લઈ પરીક્ષાઓ રદ થઈ છે। ત્યારે થોડા જ સમય પહેલા જ ડીજીવીસીએલ કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પરીક્ષા આપ્યા બાદ પાસ થયેલા ઉમેદવારોને હજુ સુધી નોકરી નહીં આપતા કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા હતી। ત્યારે શુક્રવારના રોજ કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતનાઓએ કાપોદ્રા નાના વરાછા ખાતે આવેલ ડીજીવીસીએલ કોર્પોરેશનની ઓફિસ ઉર્જા સદન ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો, જેને લઈ પોલીસે ત્યાં દોડી જઈ વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ પણ જાતની નિમણૂક પત્ર આપવામાં ન આવ્યા હતા, જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી, જોબ માંગ્યો હતો। માત્ર 35 જણને નિમણૂક પત્ર આપ્યા હતા। દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે, એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી હજારો વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર કેમ આપવામાં આવ્યા નથી। જે પ્રકારે સરકારશ્રી અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ ની તાલીમ લીધેલા લોકો અને જેમણે એનટીવીટી ટ્રેડ પાસ કરેલ છે, જેમણે પોલ ટેસ્ટ પાસ કરેલ છે, એવા લોકોની ભરતી પડી જાન્યુઆરીમાં 19/1/2025 ભરતીમાં બધા ભરતીની પરીક્ષા આપી, એમાં 1864 જેટલા ઉમેદવારો પાસ થયા અને છેલ્લા 5 વર્ષથી એમની ભરતી કરવાની જગ્યાએ દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરું પાડવા માટે બારોબાર ટેન્ડર આપે છે। આ એવા લોકો છે જે પૈસા લઈને બિન અનુભવી લોકોની ભરતી કરી રહ્યા છે, ત્યારે જે 1864 લોકો આમાં નિમણૂક થયેલી છે એવા લોકોને તાત્કાલિક ધોરણે ઉતરી થયેલા લોકોને નિમણૂક આપવામાં આવે અમારી માંગણી છે। સાથે સાથે જે સ્માર્ટ મીટરની યોજના દક્ષિણ ગુજરાત વીજ કંપની લાવી છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વીજ કંપની દ્વારા જે વિજિલન્સને ગામડે ગામડે રેડ પાડવા મોકલવામાં આવે છે, ખેડૂતો પર રેડ પાડે છે, પાછા ઘરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના જે દંડ આપવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આજે તો માત્ર ઉમેદવારો સાથે અમે આવ્યા છે, જો દિન 10માં નિર્ણય નહીં લેવાય, 1864 લોકોને નિમણૂક નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં દિન 15 પછી હજારોની સંખ્યામાં અમે અહીંયા ભેગા થઈશું। 6 જિલ્લાના લોકોનો પ્રશ્ન છે એટલે પૂરી તાકાતથી અમે લડીશું। અમારી આ સામાજિક લડત છે, આશુભાઈ સાથે જ્યાં પણ અન્યાય થાય છે આપણે સાથે રહીએ છીએ। આજે પણ ઉમેદવારોને ન્યાય માટે અમે સાથે